વહુ, આ શું છે? તે 4 ડુંગળી કેમ કાઢી? 2 ડુંગળીમાં આરામથી શાક બનાવી લેને. એક તો ખોટા ખર્ચા કરે છે અને ઉપરથી સંભળાવે છે કે ઘર ચલાવવામાં તકલીફ પડે છે. સાસુએ મહેણું મારતા કહ્યું તો શિવાની હેરાન રહી ગઈ. તે કહેવા લાગી, મમ્મીજી, શાક તો હું 2 ડુંગળીથી જ બનાવવાની છું, પણ આ 2 ડુંગળી મેં ભાત ફ્રાય કરવા માટે કાઢી છે. ટિફિનમાં હું ફ્રાઈડ રાઈસ લઈ જવાની છું ને. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, અમારે તો ફ્રાઈડ રાઈસ નથી ખાવા ભાઈ. અને તું તારા માટે ભાત કેમ ફ્રાય કરી રહી છે? તું અલગ અલગ વસ્તુઓ ખાતી રહે છે અને પછી કહે છે કે ખર્ચો વધી રહ્યો છે. પહેલા તારા ખાવા પીવા પર કંટ્રોલ રાખ. જો રૂપિયા ઓછા પડતા હોય તો ખર્ચો ઓછો કર. શિવાનીએ નવાઈ પામતા કહ્યું, હાજી, હું એકલીની કમાણીથી ક્યાં સુધી ઘરનો ખર્ચ ઉઠાવીશ? અને આવી નાની નાની વસ્તુઓમાં કાપ મૂકવાથી કોઈ મોટો ફરક નહીં પડે. તમને માત્ર મારા ખાવા પીવા પર થતો ખર્ચ જ દેખાય છે? ઘરમાં બીજા પણ ઘણા ખર્ચા છે. આખો દિવસ તમે ટીવી જુઓ છો, તો વીજળીનું બિલ કેટલું આવે છે એ ખબર છે તમને? મેં તો તમને ક્યારેય કંઈ નથી કહ્યું. તમારે જે કરવું હોય તે કરો, પણ ઓછામાં ઓછું તમારા દીકરાને તો સમજાવો કે તે કોઈ સારી નોકરી કરે. હું એકલી કામ કરતાં કરતાં થાકી ગઈ છું. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, અરે, હવે મુકુલને સારું કામ નથી મળતું તો શું કરીએ? શું તે બિચારો રોડ પર જઈને મજૂરી કરવા લાગે? તેને લાયક નોકરી મળવા દે, પછી તું મને આટલું નહીં સંભળાવી શકે. ત્યાં સુધી તું ઘરનો ખર્ચ ઉઠાવી રહી છે તો અમારા પર કોઈ ઉપકાર નથી કરતી, કારણ કે અમે પણ તને અહીં રહેવા માટે છત આપી છે. અને સમાજમાં સુરક્ષિત રીતે માથું ઊંચું કરીને ચાલવા માટે પતિનું નામ જ કાફી હોય છે. મારા દીકરાએ પોતાના નામનું સિંદૂર તારા સેંથામાં સજાવ્યું છે, એ પણ બહુ મોટી વાત છે. બાકી જેના પતિ નથી હોતા, એવી સ્ત્રીઓનું તો સમાજમાં જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આટલું કહીને તે મોઢું બગાડતી ત્યાંથી જતી રહી. સરલાજીની વાત સાંભળીને શિવાની 2 પળ માટે સ્તબ્ધ રહી ગઈ કે તેની સાસુ શું બકવાસ કરી ગઈ. એટલામાં જ તેના મોબાઈલ પર મેસેજ આવ્યો. આ મહિને તેણે પોલિસીના રૂપિયા પણ ભરવાના હતા, પણ રૂપિયા થોડા ઓછા પડતા હતા. તે ખીજાઈ ગઈ. ચૂલો બંધ કરીને તે પોતાના રૂમમાં આવી. મુકુલ એ સમયે આરામથી રજાઈમાં ભરાઈને મોબાઈલ મથતો હતો. તેણે રજાઈ ખેંચતા કહ્યું, આખો દિવસ પથારીમાં પડ્યા રહો છો. તમને ખબર પણ છે કે ઘર ચલાવવામાં મને કેટલી તકલીફ પડી રહી છે? આ મહિને પોલિસીનું પ્રીમિયમ પણ ભરવાનું છે, વીજળીનું બિલ પણ 5000 આવ્યું છે. મોંઘવારી પણ આસમાને પહોંચી છે. હું એકલી બધું મેનેજ નથી કરી શકતી. બોલતા બોલતા તે રડી પડી, કારણ કે એક રવિવારે આરામ મળતો હતો, એમાં પણ તે ઓવરટાઈમ કરતી હતી જેથી થોડા વધારાના પૈસા આવી જાય. તે પોતાને કોઈ મશીનની જેમ કામમાં જોતરી રહી હતી, છતાં ઘરના ખર્ચા ઓછા થવાનું નામ નહોતા લેતા. મુકુલ બેશર્મીથી પથારીમાં બેઠો થયો અને ફરીથી રજાઈ પોતાની તરફ ખેંચતા બોલ્યો, હું કોશિશ તો કરી રહ્યો છું. શિવાનીએ તેનો મોબાઈલ ખેંચીને જોતા કહ્યું, અચ્છા, તો આ રીલ્સ જોઈને તું કામ કરવાની કોશિશ કરે છે? જ્યારે હું તને જોઉં છું ત્યારે તું મોબાઈલમાં જ મચેલો હોય છે અને મને 1 મિનિટ બેસવાની પણ ફુરસદ નથી મળતી. પરમ દિવસે મને તાવ હતો, છતાં એ તાવમાં હું ઓફિસ ગઈ. હું ઘરનું કામ પણ સંભાળું છું, પણ તમે તો તમારી જવાબદારી સમજતા જ નથી. ત્યાં જ પાછળથી સરલાજી આવીને ગુસ્સામાં બૂમ પાડતા બોલ્યા, સવાર સવારમાં મારા દીકરાનો મૂડ ખરાબ ના કર વહુ, નહીંતર તેનો આખો દિવસ બગડી જશે. ઘરના કામ સંભાળવામાં હું પણ તો તારી મદદ કરું છું ને. વહુએ પાછળ ફરીને કહ્યું, મમ્મીજી, સવારે તમે મારી પાસે બધું જમવાનું બનાવડાવી લો છો. બપોરે તમે માત્ર ગરમાગરમ ભાત તૈયાર કરો છો. સાંજે તમે 1 કપ ચા બનાવીને મારા માટે રાખો છો અને તમે કહો છો કે આ મદદ કરી કહેવાય? તમે આજથી મારા માટે ચા પણ ના બનાવતા અને ભાત પણ હું સવારે જ બનાવીને જતી રહીશ. ત્યારે તમે કયું કામ કરશો? આ સાંભળીને સરલાજી શાંત થઈ ગયા. મુકુલ પાછળથી બૂમ પાડીને બોલ્યો, મારી માં સાથે આવી બદતમીજીથી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? શિવાની ગુસ્સામાં બોલી પડી, હું કોઈ બદતમીજી નથી કરી રહી. હું બસ તને કામ કરવા માટે કહી રહી છું. ઘરનો ખર્ચ હવે મારી એકલીની કમાણીથી નહીં ચાલી શકે. આટલું કહીને તે ચીડાઈને પોતાનું પર્સ ઉઠાવી ઓફિસ જવા નીકળી ગઈ. તેણે પોતાનું ટિફિન પણ લીધું નહોતું.
આજે તેને બહુ ગુસ્સો આવી રહ્યો હતો. ઓફિસ પહોંચ્યા પછી કામમાં પણ તેનું મન લાગતું નહોતું. આ ચક્કરમાં તેનાથી ભૂલ થઈ તો બોસનો ઠપકો પણ સાંભળવો પડ્યો. તેનું મન ઉદાસ થઈ ગયું હતું. સાંજે તે જલ્દી રજા લઈને ઓફિસથી નીકળી ગઈ, પણ તેને ઘરે જવાની ઈચ્છા નહોતી થતી, કારણ કે ઘરે જઈને પણ તેને ક્યાં શાંતિ મળવાની હતી. તે એક રેસ્ટોરન્ટમાં જઈને બેસી ગઈ. તેણે પોતાની મનપસંદ આદુવાળી કડક ચા ઓર્ડર કરી. ચાની ચુસ્કીઓ લેતા લેતા તે વિચારવા લાગી કે આખરે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ. ધીરે ધીરે વિચારતા તેને એક ઉપાય સૂઝ્યો. તે મોડી ઘરે પહોંચી. તેની સાસુ તેની જ રાહ જોઈ રહ્યા હતા. તે કહેવા લાગી, વહુ, આજે મેં જમવાનું બનાવી દીધું છે. સવારે તું કહેતી હતી ને કે તને તકલીફ થાય છે. શિવાની બોલી, સારું છે મમ્મીજી, તમે રસોઈ બનાવવાની આદત પાડી જલો, કારણ કે ઓફિસવાળાએ મારું ટ્રાન્સફર બદલી કરી દીધું છે અને હવે હું બીજા શહેરમાં કામ કરવા જઈ રહી છું. સરલાજી ચોંકી ગયા અને કહેવા લાગ્યા, એ વહુ, તું આ શું બોલી રહી છે? ત્યારે શિવાનીએ કહ્યું, હા, હું એટલું તો કમાઈ જ લઉં છું કે મારો ખર્ચ આરામથી ઉપાડી શકું અને બીજા શહેરમાં ભાડાનું મકાન લેવું પડશે તો તેનો પણ ખર્ચ થશે. તમે લોકો તમારો ખર્ચ કેવી રીતે ચલાવવો તે વિચારી લેજો. આ મહિનાના ઘરખર્ચના પૈસા તો મેં આપી જ દીધા છે. આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. આ સાંભળીને મુકુલ અકળાઈ ગયો. તે શિવાની પાસે આવ્યો અને બોલ્યો, આ તું શું બકવાસ કરી રહી છે? જો તું અહીંથી જતી રહેશે તો અમે લોકો કેવી રીતે રહીશું? શિવાનીએ વળતો જવાબ આપ્યો, તો શું હું નોકરી છોડી દઉં? મુકુલ માથું પકડીને બેસી ગયો. તે કહેવા લાગ્યો કે તું કોઈ બીજી નોકરી શોધી લે. શિવાની બોલી, તો મારે આ નોકરીમાંથી રાજીનામું આપવું પડશે. પણ તમે તો કોઈ કામ કરવા તૈયાર નથી. હવે મને બીજી નોકરી ક્યારે મળશે તેનું પણ કોઈ ઠેકાણું નથી. અને હવે મને નોકરી કરવાનો કોઈ ઉત્સાહ પણ રહ્યો નથી. હું એકલી કામ કરી કરીને થાકી ગઈ છું. આટલું કહીને તે શાંતિથી રસોડામાં ગઈ. જમવાનું તૈયાર હતું એટલે પોતાની પ્લેટમાં પીરસીને સુકૂનથી જમી લીધું અને પછી રજાઈ ઓઢીને આરામથી સૂઈ ગઈ. પરંતુ અહીં મુકુલ અને તેની માં બંને મૂંઝવણમાં હતા કે વહુ આખરે આ શું કરી રહી છે. જો તે જતી રહેશે તો તેના પગારથી હાથ ધોવા પડશે અને જો તે નોકરી છોડી દેશે તો પણ મુસીબત થશે. આખરે સરલાજીએ પોતાના દીકરાને વળતા કહ્યું, આ બધું તારા કારણે જ થઈ રહ્યું છે. જો તું પણ નોકરી કરતો હોત તો વહુ પર આટલો ભાર ન પડત. તને પણ ઘરે બેસીને ખાવાની આદત પડી ગઈ છે. આડોશ પાડોશના લોકો પણ મને મેણા મારે છે કે તમે લોકો વહુની કમાણી ખાઓ છો. આખરે તું નોકરી ક્યારે કરીશ? મુકુલને પણ હવે ગભરામણ થવા લાગી હતી કારણ કે આ ઘર પણ લોન પર ચાલતું હતું અને તેની એમી પણ પત્નીના પગારમાંથી જ કપાતી હતી. તેણે કહ્યું, માં, તારી વાત બિલકુલ સાચી છે. બધું શિવાની પર છોડી દેવું યોગ્ય નહોતું. જો હું નોકરી કરતો હોત તો આવી સ્થિતિમાં મારી પાસે પણ કંઈક બચત હોત. બીજી સવારે મુકુલ ખૂબ જ ગંભીર હતો. તેણે કહ્યું, જો, હું નોકરી કરવા તૈયાર છું. તું રાજીનામું આપી દે. તારે ક્યાંય જવાની જરૂર નથી, અહીં જ બીજી નોકરી શોધી લેજે. શિવાનીએ કહ્યું, હું હજુ 1 મહિનો કામ કરીશ કારણ કે 1 મહિના પછી જ તેઓ મારું ટ્રાન્સફર કરવાના છે. ત્યાં સુધીમાં તું પણ કોઈ નોકરી શોધી લે, પછી જોઈએ આગળ શું કરવું છે. મુકુલને 1 અઠવાડિયાની અંદર જ નોકરી મળી ગઈ. તે કામ પર જવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે શિવાનીને કહેતો કે તું પણ બીજી નોકરી શોધવાનું શરૂ કરી દે. પણ એક દિવસ શિવાનીએ ઘરે આવીને કહ્યું, મારું ટ્રાન્સફર હવે નહીં થાય. મારી જગ્યાએ કંપનીએ બીજા કોઈને મોકલી દીધા છે. આ વાત સાંભળીને મુકુલ ખૂબ ખુશ થઈ ગયો. તેણે ઝૂમતા ઝૂમતા પત્નીને તેડી લીધી અને ગોળ ગોળ ફેરવતા કહ્યું, તો આપણી બધી સમસ્યા જ ઉકલી ગઈ. હવે આપણે બંને મળીને કમાઈશું અને સરસ રીતે ઘર ચલાવીશું. શિવાની મનોમન મલકાઈ અને વિચારવા લાગી કે સમસ્યા તો ખરેખર મારી ઉકલી ગઈ છે. એક નાનકડા નાટકે તેની આટલી મોટી મુસીબત દૂર કરી દીધી હતી, કારણ કે કંપનીએ તો ક્યારેય તેના ટ્રાન્સફરની વાત કરી જ નહોતી. બોધ, મિત્રો, જ્યારે પરિવારની તમામ જવાબદારી એક જ વ્યક્તિ પર નાખી દેવામાં આવે છે, ત્યારે તે માણસ ધીરે ધીરે તૂટવા લાગે છે. સંબંધો ત્યારે જ સંતુલિત રહે છે જ્યારે કમાણી, ઘરકામ અને જવાબદારીઓમાં સમાન ભાગીદારી હોય. ચૂપચાપ સહન કરવું એ ઉકેલ નથી,
પરંતુ યોગ્ય સમયે પોતાની વાત મજબૂતીથી રજૂ કરવી જરૂરી છે જેથી સામેની વ્યક્તિ પોતાની જવાબદારી સમજી શકે અને સંબંધોમાં સન્માન જળવાઈ રહે.